ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણ ઉમા સંહિતા અધ્યાય 8 નરક વર્ણન. ચિત્રગુપ્ત કહેવા લાગ્યા કે હે પાપીઓ, તમે તો હંમેશા પાપ કરતા રહ્યા છો, હવે એનું ફળ પણ ભોગવો. પાપી રાજાઓને ચિત્રગુપ્ત કહેવા લાગ્યા, અરે અભિમાની રાજાઓ, તમને તો અલ્પ સમયનું રાજ્ય સુખ મળ્યું હતું, એને પોતાનું સર્વસ્વ માની બેઠા. પોતાના સુખને મુખ્ય ગણી અન્યાય કરવા લાગ્યા. બિચારી પ્રજાને ઘણા કષ્ટ પહોંચાડીને અનુચિત શાસન કરતા રહ્યા. હવે એનું ફળ પ્રાપ્ત કરો. એ સમયે યમરાજ તેઓના પાપરૂપ કાદવની શુદ્ધિ થવા માટે દૂતો પાસે એમ કહેવડાવે છે કે હે ચંડ અને પ્રચંડ, તમે આ બંને પાપી રાજાઓને બળપૂર્વક પકડીને અગ્નિકુંડમાં ફેંકી દો, જેથી એમના પાપોનો કાદવ ભસ્મ થઈ જાય. આટલું સાંભળતા જ યમદૂતો રાજાઓને ઉઠાવીને ચારે બાજુ ફરવા લાગ્યા. ગરમ ગરમ ભઠ્ઠીઓમાં એને ફેંકવા લાગ્યા અને વ્રજ પ્રહાર કરવા લાગ્યા. ત્યારે એમના કાનોમાંથી લોહી ટપકવા લાગ્યું, બેહોશ થવા લાગ્યા. એ પછી જ્યારે પવન લાગે છે ત્યારે પુનઃ જર્જરિત શરીર હોવા છતાં પણ જીવિત થવા લાગ્યા. ફરીથી એમને નરકમાં નાખવામાં આવે છે. 7,28,00,000 યોજન પૃથ્વીની નીચે 7મા તળમાં અંતે ઘોર અંધકારમાં તેને રાખે છે. ઘોર નામની પ્રથમ કોટી છે, તેની નીચે સુઘોર, અતિ ઘોર, મહાઘોર તથા 5મી ઘોર રૂપે છે. 6ઠી તલાતલ નામે, 7મી ભયાનક, 8મી કાલરાત્રિ, 9મી ભયોત્કટા, 10મી ચંડ, તેની નીચે મહાચંડ, કોલાહલ તથા પ્રચંડ ચંડ નામની કોટી છે. પદ્મા, ભીતા, ભીમા, ભીષણા, નાવિકા, કરાળા, વિકરાળા તથા 20મી વ્રજ કહી છે. ત્રિકોણા, પંચકોણા, સુદીર્ઘા, અતિલા, તીર્દા, સમા, ભીમબલી, અભોગા, છેવટે દીપ્ત પ્રાયા છે. આ રીતે કોટી નામ વડે તેમને ઘોર નરકો કહેવામાં આવ્યા છે. 28 પાપની યાતના છે, તેમાંથી ક્રમે કરી 5 નાયક રૂપે યાતના જાણવું. કોટીઓમાં આમાંની સર્વ પોતાના નામ વડે પ્રસિદ્ધ છે. આમાંથી પહેલું રૌરવ છે. મહારૌરવની પીડાથી મહાપુરુષો પણ રુદન કરે છે. શીત તથા ઉષ્ણ 5 આગનાયક છે. તેઓ સુઘોર, સુમદહાતિક્ષણ, સંજીવન નામે કહેવાય છે. મહાતમ, વિલોમ, વિલોપ, કંટક, તીવ્ર વેગ, કરાલ, વિકરાલ, પ્રકંપન, મહાવક્ર, કાલ, કાલશત્રુ, પ્રગજ્જન, સુચિરમુખ, સુનેતિ, ખાદક, પ્રપિંડન, કુંભીમાક, સુપાગ, કર્કશ, અતિદારુણ, અંગાર, રાશિભવન, મેદોશુક, પ્રહિત, તીક્ષ્ણતુંડ, શુકુની, મહાસંવર્તક, કર્તુ, તપ્તજંતુ, પંકલેપ, પ્રતિમાશ, ત્રપુદભવ, ઉચ્છ્વાસ, સુનિશ્વાસ, સુદીર્ઘ, કુટલ, શાલ્મિક, દુરિષ્ટ, સુમ્હાવાદ, પ્રવાહ, સુપ્રતાપન. તે પછી મેઘ, વૃષ, શાલ્પ, સિંહ, વ્યાઘ્ર, હાથી જેવા મોઢાવાળા, ગજાનન, શ્વાન, ભૂંડ, બકરો, પાડો, ઘુવડ, વરુ જેવા મોઢાવાળી, ઝુંડ, કુંભી, નક્ર નામે સર્પ, કાચબો, કાગડો, ગીધ, ઉલ્લક અને હલોક નામે શાર્દૂલ, કર્ત, કર્કડ, મડુંગ, પૂતિવક્ર, રક્તાક્ષ, પૃતિ, મૃતિકા, કર્ણદ્રુમ, અગ્નિ, કૃમિગંધિવપુ, અગ્નિઘ્ન, અપ્રતિષ્ઠિત, રુધિરાભ, સ્વભોજન, લાલભક્ષ, અંત્રભક્ષ, સર્વભક્ષ, સુદારુણ, કંટક, સુવિચાલ, વિકટ, કટપુતન, અંબરીશ, કટા, દુઃખદાયક, વૈતરણી નદી, સુતુપ્ત, લોહશયન, એકપાદ, પપૂર્ણ, આશિતાલ્વન, ઘોર, અસ્થિભંગ, સુપૂરણ, વિલાતશ, અયુષ્યંત્ર, કુટપાશ, પ્રમર્દન, મહાચૂર્ણ, અચૂર્ણ, તપ્તલોહમય, પર્વત, ક્ષુરધારા, યમલા પર્વત, મૂત્રવિષ્ઠા અને આશુલોષો કૂવો, ક્ષારનો કૂવો, ચિતલમુસલ, ઉલ્લુખલ, યંત્ર, શિલાકટક, લાંગન, તાલપત્ર, અશિગહન, મહાસકટમંડપ, સમોહ, અસ્થિભંગ, તપ્ત, ચલ,
અયોગુડ બહુ દુઃખ મહાકલેશ કશ્મલ સમલ મતાલ હોલાહલ વિરૂપ સ્વરૂપ યમુનાનુગ ત્રિબાદ તીવ્ર અચીવર અને તમસ. આ યાતનાઓ 28 નરકોમાં અનુક્રમે 5 મુખ્ય જાણવી. 100 નરક રૌરવ માટેનો જણાવાય છે અને 40 મહાન નરક મંડળ કહેવાય છે. હે વ્યાસજી, આ રીતે મેં તમને નરકની સ્થિતિ સંખ્યાપૂર્વક કહી. વૈરાગ્ય તેની પાપ ગતિને હવે સાંભળો. અધ્યાય 9 સાધારણ નરક ગતિ વર્ણન. સનતકુમાર બોલ્યા, જે રીતે ધાતુઓની અશુદ્ધિને દૂર કરવાને માટે એને અગ્નિમાં નાખીને શુદ્ધ કરવામાં આવે છે, તે રીતે જીવાત્માઓના પાપના મેલને દૂર કરવાને માટે એમને અનેક પ્રકારની નરકના યજ્ઞોમાં નાખવામાં આવે છે. પહેલાં પાપીઓના બંને હાથોને જકડીને બાંધી દેવામાં આવે છે. પગમાં વજનદાર લોઢાની બેડીઓને બાંધવામાં આવે છે. જીવાત્મા તે ભારને સહન કરતો પોતે કરેલા પાપો યાદ કરે છે. પછી એના અંગોને તોડી નાખવામાં આવે છે. પછી ઉકળતા તેલની કડાઈઓમાં નાખીને રીંગણની જેમ તેને બાફવામાં આવે છે. પછી વિષ્ઠાના કૂવામાં ધકેલી દેવામાં આવે છે. કીડાના ઢગલામાં તેને નાખવામાં આવે છે, જ્યાં કીડાઓ તેને ચટકા ભરે છે. મેદ, લોહી અને પરુથી પૂર્ણ વાવડીમાં તેઓને ફેંકવામાં આવે છે. લોહીની આંચવાળા કીડાઓ તેને ખાય છે. કૂતરા, ડાંસ, વરુઓ, ભયાનક વિકરાળ મુખવાળા વ્યાધ્રાદી જીવો વડે તેને છેદી ખાવામાં આવે છે. બળતા અંગારામાં માછલી પકડાવવામાં આવે તેમ તેને પકડાવવામાં આવે છે. એ પછી બાકીના નરકોમાં ફેંકવામાં આવે છે, જ્યાં એની પીઠ ઉપર મોટા તપાવેલા હથોડા પડે છે. ક્યાંક આરાથી એને ચીરવામાં આવે છે. ક્યારેક એ પાપીઓને પોતાના જ માંસ તથા રુધિર ખાવાને માટે બાધ કરવામાં આવે છે. એવા પ્રકારના તે પાપાત્મા અનેક જાતના કષ્ટોને પામે છે, પરંતુ મરતા નથી. યાતનામય શરીરને પ્રાપ્ત કરે છે. અનેક દુઃખોને ભોગવે છે. પછી નિરુશ્વાસ નામના નરકમાં શ્વાસ લીધા વગર પાપાત્મા પ્રાણી ઘણા સમય સુધી પડી રહે છે. ત્યાં રેતીના જ ભવન હોય છે, જેનાથી એને ઘણી પીડા પહોંચે છે. રૌરવ નરકમાં તો પ્રાણીઓના પગ, મુખ, ગદા, માથું, આંખો વગેરેને ઉપર અત્યંત ગરમ અંકુશ તેમજ અસંખ્ય ગણોથી તડાતડ પ્રહાર કરવામાં આવે છે. પછી વારંવાર ગરમ રેતી તેમજ ગંદા કાદવમાં એને ફેંકવામાં આવે છે. એ પછી કુંભીપાક નરકમાં બહુ જ ગરમ તેલમાં તેને પકાવવામાં આવે છે. પછી લાલા, ભક્ષ, સૂચિપત્ર, લોહ, કુંભ વગેરે નરકોમાં નાખીને ધીરે ધીરે શ્વાસ લેવામાં આવે છે. પછી અત્યંત ખારા જળવાળા કૂવામાં તેમને મહાજ્વાલા નરકમાં તેને ફેંકવામાં આવે છે. ત્યાં ઘણી જ ગરમી થાય છે, જેનાથી પાપાત્મા આમ તેમ ભાગે છે. પછી તપેલ વજ્રલેપ વડે શરીર લેપ થાય છે. મુખ નીચે કરી તથા ઊભા રાખી અગ્નિ વડે પાપીને તપાવવામાં આવે છે. તેના મુખની અંદર તપાવીને લોહની ગદા ખોસવામાં આવે છે. યમના દૂતો વડે મદ રોગથી તેઓને તાંડવ કરવામાં આવે છે. હે વ્યાસ, આ રીતે દુષ્કર્મો કરનાર નરકમાં દુઃખ ભોગવે છે. હવે હું પાપી પુરુષના તત્વનું વર્ણન કરું છું. ઓમ નમઃ શિવાય.